નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત કરું છું આપણી આ ચેનલમાં. આજે આપણે એ પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. તમે થંબનેલમાં તો જોઈ લીધું હશે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે. બરાબર, બધાને ખબર છે, બધાના ફોર્મ ભરાઈ ગયા છે. હવે નેક્સ્ટ આપણું સ્ટેપ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. બધાને ખબર છે કે હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં શું આવશે એના વિશે થોડું આપણે ડિસ્કશન કરીશું. એના પછી આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ. તો એ ક્યારે આવશે, પ્લસ તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવતા રહેજો. કારણ કે હાલ જે ટૉપિક ચાલી રહ્યો છે, જેમ કે જોઈએ તમને કે ટેટ 1 ઉમેદવારોને પિટિશન્સવાળા ઉમેદવારોને ફોર્મ ભરવા દીધા છે, બરાબર. તો એ અને અત્યારે હાલ જે અત્યારે ટેટ પાસ ઓલરેડી છે એ લોકો ઘણા બધાના મૂંઝવણના પ્રશ્નો છે કે ભાઈ હવે શું કરીશું, કોને ન્યાય મળે કોને ન્યાય મળો, એ બધું વસ્તુ આપણે બીજા વિડીયોમાં ડિસ્કસ કરીશું. પણ હાલ તમારો કોઈ પ્રશ્નો હોય તો એ પ્રમાણે અંદર લખી રાખજો, તો હું બીજા વિડીયોમાં લેતો આવીશ, બરાબર. હાલ તો અત્યારે આપણો એક જ પ્રશ્ન છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ શું છે, શું આવશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં, અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે. તો પહેલાં તો તમને બધાને કોંગ્રેચ્યુલેશન જે ટેટ 1 પાસ છે અને જે પિટિશનવાળાને ફોર્મ ભરવા દે બધાને, કે તમે પહેલું સ્ટેપ પાર કરી ચૂક્યા છો. એટલે કે પહેલું સ્ટેપ એટલે ભરતીનો પહેલા સ્ટેપમાં તમે પાર કરી ચૂક્યા છો, તમે ફોર્મ સબમિટ કરી દીધું છે. એટલે તમે એક શિક્ષકના લાયક શિક્ષક જે બની જવાના છે એનું પહેલું સ્ટેપ તમે પાર કરી ગયા છો, બરાબર. હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તમે લાસ્ટ યરનું એનાલિસિસ કરીએ તો લગભગ તમને ખબર છે કે ફોર્મ 11મા મહિનામાં ભરાયા હતા 2024માં, અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કદાચ 2 થી 3 મહિના પછી આવી હતી. એમાં પણ કંઈ ઇસ્યુ હતો, કોર્ટ કેસ અને બીજા પણ ચાલતા હતા ઇસ્યુ, એના કારણે 2 થી 3 મહિના એમાં લીધા હતા. આ વખતે શું પોસિબિલિટી છે, તો આ વખતે પણ કદાચ જૂનના શરૂઆતમાં કાં તો મિડમાં કે એન્ડમાં આવી શકે છે. મે મહિનામાં, સોરી જૂન મહિનામાં. મેમાં તો લગભગ પોસિબિલિટી બહુ ઓછી છે. કારણ કે હજી એનું કારણ છે કે ડીએલએડનું જે ચાલે છે ને લાસ્ટ યરવાળાને હજી એક્ઝામ ચાલુ છે, લેવાઈ રહી છે, અને એનું એક્ઝામનું રિઝલ્ટ હજી બાકી છે. કદાચ એ લોકો ઉતાવળ કરે અને રિઝલ્ટ જલ્દી આપે, બરાબર, ડિક્લેર કરે, તો એ લોકોનું રિઝલ્ટ આવે અને પછી ઓલરેડી જિલ્લા ફેરનું બાકી છે. તો જિલ્લા ફેર હજી થઈ નથી, કદાચ એનો પરિપત્ર થઈ જશે હવે ચૂંટણી પતશે પછી, કે જિલ્લા ફેર જેવું પતી જશે એટલે જિલ્લા ફેર પત્યા પછી ખબર પડશે કે આપણે કેટલી જગ્યાઓ આપણને છે દરેક જિલ્લામાં કેટેગરી વાઇઝ, એ બધી આપણને ત્યારે ખબર પડશે. અને અંદાજે લગભગ જૂન કે જુલાઈ, મેક્સિમમ જુલાઈમાં, એટલે કે ગણીને ચાલો કે 1.5 થી 2 મહિના તમારે ચાલવાનું છે, કાં તો 3 મહિના બી થઈ શકે છે. કોર્ટ કેસમાં શું આવે છે, પિટિશનવાળા શું કરે છે, કે ભાઈ કોર્ટનો શું ચુકાદો આવે છે, બધી વસ્તુ ધ્યાનમાં રાખીએ આપણે, તો લગભગ હું કહું તો જૂન કે જુલાઈમાં જઈ શકે છે. એટલે 1.5 થી 2 મહિના કે 3 મહિના પણ થઈ શકે છે. લાસ્ટ ટાઈમ પણ એવું જ થયું હતું. આખી ભરતી પ્રોસેસ તમને ખબર છે કે દિવાળી સુધી કદાચ જશે, કે દિવાળીના પછી એકાદ મહિનો પણ જતો રહેશે તમને જોઈન કરવામાં, કદાચ જો કોર્ટ કેસમાં વધારે ઇસ્યુ ના થાય કે ભાઈ બીજો કોઈ ડખો ના થયો તો. અદરવાઇઝ તમને દિવાળી સુધી તો તમને લઈ જ લેશે. આ વસ્તુ છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં શું આવશે તમને કહી દઉં. લાસ્ટ યર તમે કદાચ જોયું હોય તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં તમને તમારો મેરિટ નંબર આવશે, કે હા ટોટલ કેટલા ફોર્મ ભરાય તમને ત્યાં ખબર પડી જશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં તમારો કેટેગરીમાં તમારો કયો નંબર છે, જનરલમાં તમારો કયો નંબર છે, એ બધું તમારું એક સાથે આખું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવી જશે. તમારા ટકાવાળી, તમારું જે છે બધું ઓલમોસ્ટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવી જતું હોય છે. તો આ બધી વસ્તુ આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે એનું રાહ જોઈશું આપણે. મેં તમને કીધું પ્રમાણે 1.5 થી 2 મહિના કરતાં 3 મહિના પણ થઈ શકે છે, બરાબર. આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન મને કરી શકો છો, જણાવી શકો છો. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જેવું પતશે એટલે કદાચ જલ્દી 15-20 દિવસ કે મહિના મેક્સ, તો એટલા મહિનામાં કદાચ એકાદું 15 દિવસ કે મહિનો વધારે ગણે તો. અદરવાઇઝ મને ખબર છે કે 15 દિવસ કે મહિનામાં તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જતું હોય. કારણ કે આપણને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હશે એ વખતે તમને જ્યારે કોઈ ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ હોય કે તમારી નામ અક્ષર કે કશું સુધારો કરવાની હોય, તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વખતે જેને સુધારો કરવાનો છે એ લોકો સુધારા કરવા માટે તમને થોડો ટાઈમ આપવામાં આવશે, 2-4 દિવસ કે અઠવાડિયું. તો એ ટાઈમ પ્રમાણે તમારે વાંધા અરજી આપવાની હોય છે. વાંધા અરજીમાં તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે, અને સ્વીકાર કેન્દ્રમાં ત્યાં ખુલશે એ ટાઈમ પર તમારે સબમિટ કરવાનો હોય છે. તો આ બધી પ્રોસેસ તમારી લગભગ 2-4 દિવસ કે અઠવાડિયું ચાલતું હોય છે, ને એટલે અઠવાડિયા 15 દિવસમાં તમારી પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જતી હોય છે. તો આ રીતે આખી પ્રોસેસ નેક્સ્ટ સ્ટેપ છે. બીજી બધી પ્રોસેસ શું થશે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં લાવશું. અત્યારે હાલ સુધી તો આપણે હાલ તો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જ વાત કરવાની, એટલે નકર અદરવાઇઝ મેં આખું તમારે ભરતી પ્રક્રિયાનો આખો વિડીયો છે, મેં આખો ઓલરેડી મૂકેલો છે. A to Z સુધી કે આખી ભરતી પ્રોસેસ કેવી રીતે ચાલશે, શું સ્ટેપ આવશે, બધા વસ્તુ મેં મૂકેલું છે. તો તમે પ્લીઝ મારા ચેકલિસ્ટમાં જજો, વિડીયો લિસ્ટમાં, તો ત્યાં તમને બધા વિડીયો મળી જશે. કોર્ટના ચુકાદા વિશે બધા જે પ્રોપર ગુજરાતીમાં મેં સમજાવ્યું, સારી ભાષામાં, સિમ્પલ લેંગ્વેજમાં, તો એ તમને ખૂબ જ ઉપયોગી નીકળશે. તો પ્લીઝ હજી પણ તમને કોઈ મેરિટ રિલેટેડ ક્વેશ્ચન કે કોઈ બી હોય તો તમે કમેન્ટ્સ બોક્સમાં જણાવો.
અને કોઈ બી પ્રશ્ન પ્લીઝ લાઇક કરજો અને શેર કરી મિત્રો જોડે સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો તો લોકો જોડે પહોંચી શકે. થેન્ક યુ સો મચ.